આ ભાઈ આવે, સાંજ સુધી રહે, પછી બિસ્તરા વીંટીને ચાલ્યો જાય. એક દિવસે બે દોસ્તો એ શેરીમાંથી પસાર થતા હતા. એક દોસ્તે એ ભિખારીને જોયું ના જોયું કરીને ચાલ્યો ગયો. બીજા દોસ્તે ખીચામાં હાથ નાખ્યો. જે હાથમાં આવ્યા પૈસા, 5-25 પૈસા, એ ભિખારીને આપી દીધા. હંમેશા ઘણા લોકો છે ને ભિખારીને કઈ રીતે આપે? આમ ઘા કરે. યાદ રાખવા જેવી વાત રહેલી છે. આપણે ઘા કરીને દાન દઈશું તો પુણ્ય પણ આપણને ઘા કરીને મળશે, અને પ્રેમથી આપીશું તો પુણ્ય પણ આપણને સરસ મળશે. એટલે અંદરથી આપણે કેવી રીતે આપીએ છીએ એ મહત્વની ચીજ રહેલી છે. અગર આપણે હાથ લંબાવ્યો જ છે તો પ્રેમથી કેમ ના આપવું? આપણે ત્યાં ઘણી વખત મોટા ભોજન સમારંભો થતા હોય, તો મોટા ભોજન સમારંભોમાં બિચારા બારે બેઠેલા હોય, ઘણા ભિખારી ભૂખિયા બધા બેઠેલા હોય લાઈનસર. તો ઘણા દયાળુ માણસો હોય તમારા જેવા, એ આ લોકોને પ્રેમથી આપે, પ્રેમથી જમાડે. અને ઘણા લોકો પછી ફટાફટ ભાગો ભાગો ખાઓ ભાગો. અને ઘણા લોકો ગાળો આપે, ખાવાનું આપે, ચમચોય ઉથલાવે અને ગાળો આપતા જાય કે ફરી આવતા નહીં, જાઓ. માણસો અગર પ્રેમથી આપે તો સારું છે, પણ નફરતથી, તિરસ્કારથી આપે તો એ દાન સારું નથી. તો હંમેશા આપવા જેવું છે, પ્રેમથી આપવા જેવું છે. તો આ એક ભાઈ જે મિત્ર હતો એને પૈસા કાઢ્યા અને આપ્યા. એ પાછો ભેગો થઈ ગયો મિત્ર સાથે. તો પેલો મિત્ર કહે છે, જેને પૈસા આપ્યા ના હતા ને, એ મિત્ર કહે છે, આ ભિખારી માટે તે કઈ વિચાર્યું કે ના? કે તે પૈસા આપી દીધા, કઈ વિચાર્યું નહીં? કે ના રે ના, મને ડાઉટ છે. આ ભિખારી અહીંયા બેઠો છે, 2-5 વખત આપણે પહેલા પણ આવ્યા હતા ત્યારે અહીંયા બેઠેલો હતો, કઈ ગડબડ છે. તને નથી લાગતું ગડબડ છે? કે મેં એ બાબતમાં વિચાર્યું જ નથી. માણસ હંમેશા નેગેટિવ બહુ વિચારે. એ માણસ અહીંયા બેઠો છે, શું કારણ છે? એના સારા વિચાર માણસને નહીં આવે, ખરાબ વિચાર તરત જ આવશે. અને આમે પણ આ જગતમાં નેગેટિવ વિચાર ધરાવનારની સંખ્યા મોટી રહેલી છે, બહુ જ મોટી છે. જે નેગેટિવ વિચારો જ કરી રહ્યા છે, સવારથી લઈ કરી રાત સુધી, આમ તેમ ફલાણું ઢીકણું, બધા નેગેટિવ વિચાર. આ દુનિયામાં બહુ ઓછા લોકો રહેલા છે જે પોઝિટિવ વિચારો ધરાવે છે, પણ એમનું વોલ્યુમ બહુ જોરદાર છે. કોનું? પોઝિટિવ વિચાર ધરાવનારાઓનું વોલ્યુમ એટલું જોરદાર છે કે એની સામે નેગેટિવ વિચારધારા દબાઈ જાય છે અને પોઝિટિવ ઉપર આવી જાય છે. નહીં તો માણસો સવારથી લઈ કરી અને રાત સુધી સુવે નહીં ત્યાં સુધી નેગેટિવ વિચાર જ આવે. મને શું, તમને શું, હવે પથારીમાં પડ્યા તો ખરા, ઊંઘ આવશે કે નહીં આવે, અહીંયા નેગેટિવ વિચાર. રાત સવારના ઉઠે ત્યારે નેગેટિવ વિચાર. બહુ ઓછો લોકો રહેલા છે પોઝિટિવ બધું વિચારતા હોય, બધું પોઝિટિવ. અમારા એક મહારાજ પેટરબારમાં હતા, રાત દિવસ પોઝિટિવ વિચારતા. ગમે તેવી વ્યક્તિ નિંદા કુથલી કરતી હોય એના વિશે પોઝિટિવ જ વિચારે. અને 4 વર્ષ અમે એમની સાથે રહ્યા, ક્યારે કોઈની નિંદા નહીં, ક્યારે કોઈની કુથલી નહીં, ક્યારે કોઈનું ખરાબ કહેવું, કાંઈ જ નહીં. આવા વોલ્યુમ ધરાવતા, પોઝિટિવ વોલ્યુમ ધરાવતા જે લોકો રહેલા છે એમની તાકાત બહુ જોરદાર હોય છે. તો મિત્રો વચ્ચે ચર્ચા ચાલુ છે. એક મિત્ર કહે છે કે મને કંઈક શક લાગે છે આ ભિખારી માટે. શું શક લાગે છે તને? શાયદ મને એવું લાગે છે એને જોતા કે કોક બાતમીદાર છે, કોક બાતમીદાર લાગે છે. આજ શેરીમાં કેમ એ ચોરે ચૌટે નથી બેઠો, કોઈ સર્કલ પર નથી બેઠો, જ્યાં વિશેષ લોકોની અવર જવર હોય ત્યાં નથી બેઠો, કોઈ મંદિરની બહારે નથી બેઠો જ્યાં ઘણા લોકોની અવર જવર થતી હોય
અને એને જે ખપતું હોય તે મળી જાય, આવા કોઈ પણ સ્થળે ન બેસતા આવા નિર્જન સ્થાનમાં એ કેમ બેઠો છે? એટલે મને લાગે છે કોક માણસ કોક ઈરાદે બેઠો છે, કાં કોકનો એ બાતમીદાર છે, અગર કોકનો એ ગુપ્તચર રહેલો છે, અગર તો પોલીસ ખાતાવાળાએ એમને અહીંયા ગોઠવ્યો લાગે છે. બીજો મિત્ર કહે છે કે દોસ્ત, આપણને કાંઈ ખબર નથી એના વિશે, આપણે અનુમાન લગાવીએ છીએ, વાસ્તવિક હકીકતની આપણને કાંઈ જ ખબર નથી. એના કરતા આપણે એને પૂછી લઈએ, એને પૂછીશું, એના આધારે આપણે નક્કી કરી શકીશું કે એ કોણ છે. ભાઈઓ બહેનો, ઘણી વખત એવું બને આપણને હકીકતની પૂરી ખબર ન હોય, ક્યાંક ઉપરછલી વાતો સાંભળી હોય અને પછી તરત જ એ ઉપરછલી સાંભળેલી વાતો આપણે બહાર ફેલાવતા રહેતા હોઈએ. આવું બનતું હોય છે ઘણી વખત. વાસ્તવિક હકીકતની ઘણાને ખબર ન હોય છતાં ફેલાવે રાખે, આ પણ નુકસાની છે. આપણે 18 પાપસ્થાનક પૈકી એક પાપસ્થાનક કહેવાય છે કે આપણને બાતમીની ખબર નથી અને એ બાતમીને આપણે ફેલાવતા રહીએ. ખોટી આમ એક આદત રહેલી છે અને ખબર નહીં આપણને આવી ચીજોમાં રસ પણ બહુ હોય છે, ઇન્ટરેસ્ટ પણ બહુ રહેલો હોય છે. આમ રાત્રે ઊંઘ થઈ ના હોય ને વ્યાખ્યાનમાં બેઠા હોઈએ તો જોક આવે, પણ એવી કોઈક વાતો ચાલુ થાય તો એટલો ઇન્ટરેસ્ટ આવે ત્યારે ગરમી બધી શું થઈ જાય, ગાયબ થઈ જાય. પણ તમે વાપરના લોકો સારા છો. આ તો આપણે જનરલી વાત કરીએ છીએ. તો એ બંને મિત્રો દિવ્યાંગ ભિખારી પાસે આવ્યા. એને કહે છે, ભાઈ અમારે થોડું જાણવું જ છે, તમે ક્યાં સર્કલ પર કેમ નથી બેઠા જ્યાં અનેક લોકોની અવર જવર હોય? એમાં મોટા મોટા મંદિરો રહેલા છે કે જ્યાં કે સવારથી લઈ કરી અને સાંજ સુધી લોકોની અવર જવર થતી હોય. એ મંદિર બહાર જ તમે બેઠા નથી. લોકોની જ્યાં ચહલ પહલ વધારે રહેલી હોય એવા સિગ્નલ પાસે પણ આપ બેઠા નથી. અને આ ઠેકાણે કેમ? અમને જરા મનમાં તમારા માટે ડાઉટ છે. પેલો ભાઈ કે કાંઈ વાંધો નહીં, હું હમણાં તમારો ડાઉટ ક્લિયર કરું. હું અહીંયા કેમ બેઠો છું અને વસ્તીમાં કેમ નથી, હું કારણ બતાવું તમને. તમે મને જુઓ છો અત્યારે કે મારો એક હાથ નથી, બે પગ નથી, દિવ્યાંગ છું, ખંડિત મારા બધા છે હાથ પગ. પણ એક વખતે થોડા વર્ષો પહેલા હું મજૂરીનું કામ કરતો. મારી પાસે એક સામાન રાખવાની અને એક જગ્યાથી બીજા જગ્યાએ પહોંચાડવાની 4 પૈડા વાળી પેલી લાંબી હોય ને હાથલારી હતી. મારો પરિવાર નથી, હું એકલો જ છું. આ હાથલારીમાં માલ સામાન રાખી જ્યાં પહોંચાડવાનું હોય ત્યાં પહોંચાડતો અને પૈસા મને મળતા. મને બહુ લાલસા હતી નહીં, પેટ પૂરતું મળતું, મને સંતોષ હતો, આનંદ હતો, ખુશી હતી. પણ એક દિવસે લારીમાં સામાન લઈ કરી એક ઠેકાણેથી બીજે ઠેકાણે જઈ રહ્યો હતો. રસ્તામાં એક ટ્રકે મને ધક્કે ચડાવી અને ટ્રકની ધક્કે ચડ્યા પછી અકસ્માત એટલું ભયંકર થયું મારું, ત્યારે તો હું બેભાન થઈ ગયો. કોકના મનમાં રામ આવ્યા અને મને હોસ્પિટલમાં એડમિટ કર્યો. અને અકસ્માત પછી મારો એક હાથ કપાયો, બીજા 2 પગ મારા કપાયા અને હું એકદમ ખંડિત થઈ ગયો. હવે મારાથી મજૂરી થઈ શકે તેમ ન હતું. તો હવે કરવું શું? એટલે ભિખારી બન્યો હું. મને દુઃખ લાગે છે કે મહેનત કર્યા વગર માણસો પાસેથી માંગવું પડે છે. પણ માણસ છું હું. મને વિચાર આવ્યા કે ભલે મારા 2 પગ કપાયા છે, ભલે મારો એક હાથ કપાયો છે,
પણ મનુષ્યનો અવતાર તો છે, તો કમસે કમ આ મનુષ્યના અવતારથી કાંઈક સારો કામ કરું કે જેથી કરી આયુષ્ય પૂરું થતા થતા મને સંતોષ થાય કે નહીં, મનુષ્ય તરીકે મેં કામ કર્યું. ભાઈઓ, હું ખુલાસો કરું કે આ શેરીમાં શું કામ બેઠો છું. આ શેરી નિર્જન છે, પણ શેરીના છેવાડે એક અંધજનોનો વર્કશોપ છે અને એક અંધજનોની શાળા છે. આ શેરીના છેડે ગવર્મેન્ટને અહીંયાના રસ્તાની અને અહીંયાનો રસ્તો રિપેર કરવા માટે ઘણી વખત જાણ કરવામાં આવી, પણ ગવર્મેન્ટે આ રસ્તો હજી સુધી સરખો કર્યો નથી. અહીંયા અંધજનો આવે છે, ઉબડ ખાબડ જમીન છે, વચ્ચે વચ્ચે ખાડા ટેકરા પડ્યા છે. એ બિચારા આવે, આખરે નહીં, પડે નહીં, ઈજાઓ ન થાય એટલા માટે વહેલી સવારે હું આવી જાઉં. જે અંધજનો આવતા હોય એને હું ચેતવણી આપું. હું ચાલી શકતો નથી, પણ દેખી તો શકું છું ને, તો કમસે કમ મને જે આંખ મળી છે એનો સરખો તો ઉપયોગ કરી શકું ને. એટલે આંખનો હું સરખો ઉપયોગ કરું છું અને જે અંધજનો આવે જાય હું બહુ ચોકસાઈ રાખું છું. મને એટલી ખાતરી છે કે પરમાત્માનું કામ કરતા કરતા આખા દિવસમાં મને ખાવા પૂરતું એક ટંક પૂરતું મળી જવાનું છે. હું એકદમ ચોકસાઈ રાખી કરી અને જયારે અંધજનો પસાર થાય એટલે એમને સૂચના આપું કે ભાઈઓ ખાડો આવે છે, ભાઈઓ ખ્યાલ રાખજો, જરાક સાવચેતીથી સાઈડમાંથી થઈને આવો. એટલે આ રીતે સતત હું ચેતવણી આપતો રહું છું. જયારે અંધજનો પસાર થાય ત્યારે મને સંતોષ છે કે માણસ તરીકે અવતાર મળ્યા પછી ભલે ખંડિત થઈ ગયો છું, છતાં મારાથી આ એક સારું કામ, મને ઈશ્વરે એક સારું કામ આપ્યું છે અને મારાથી આ એક સારું કામ થાય છે. મારી આંખો છે એ સાર્થક થાય છે. અહીંયા બેસવાનો ઉદ્દેશ બીજો કોઈ જ નથી. અહીંયા બેસવાનું કારણ આ જ છે. શું વિચાર્યું હતું એ ભાઈએ? કેવી કલ્પનાઓ દોડાવી હતી કે ગુપ્તચર છે ને, બાતમીદાર છે ને, ફલાણો છે ને, ઢીકડો છે. કેવો નીકળ્યો? હા, કેવો નીકળ્યો? એકદમ સુંદર મજાનો માણસ નીકળ્યો. આજે દેખતા માણસો સમાજમાં દેખતા માણસો કંઈકને ખાડામાં ઉતારી રહ્યા છે, ત્યારે આ દિવ્યાંગ ખાડામાં કોઈ પણ ભિખારી ન પડે એની પૂરેપૂરી સાવચેતી રખાવતો હતો. તો એ દિવ્યાંગ સમાજમાં ખાડા ખોદીને લોકોને પારતા માણસો કરતા શ્રેષ્ઠ ન કહેવાય? આજે ઘણા સમાજોમાં લોકો એકબીજાને પાડવા માટે ભલે જમીનમાં ખાડા નથી ખોદતા, પણ આમ ખાડા એમના ખોદેલા જ પડ્યા હોય કે હા પડે તો સારું, તો જ સીધો ચાલશે. આજે સમાજમાં દેખતા માણસો એકબીજાને પાડવા માટે જયારે કોશિશ કરી રહ્યા છે, ત્યારે આ દિવ્યાંગ કોઈ પડે નહીં એની સાવચેતી રખાવતો હતો. તો બેમાંથી આપણે ધન્યવાદ કોને આપી શકીએ? જે ખાડામાં પાડે છે એને ધન્યવાદ આપી શકીએ કે જે ખાડામાં ન પડે અને ખાડામાંથી ઉઘાડે છે એવા ભિખારીને ધન્યવાદ આપી શકીએ? અહીંયા આપણા સમાજમાં, ગમે તે સમાજમાં કેવા લોકો રહેલા હોય છે. મેં ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલા જોયા છે. મેં ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલા જોયા છે ને ગંડી સડતી ગલીઓમાં ઇન્સાન છુપાયેલા જોયા છે. ને ગંડી સડતી ગલીઓમાં ઇન્સાન છુપાયેલા જોયા છે. મેં ધર્માલયના દ્વારોમાં ને શિક્ષણ કેરા ધામોમાં, મેં ધર્માલયના ધામોમાં અને શિક્ષણ કેરા ધામોમાં મેં ધન ભૂખ્યા ને રૂપ ભૂખ્યા મહેરબાન છુપાયેલા જોયા છે. ધન ભૂખ્યા ને રૂપ ભૂખ્યા મહેરબાન છુપાયેલા જોયા છે. મેં ત્યાગ શરાફત નેકીથી મૂંઘા મોઢે સેવા કરતા ને ત્યાગ શરાફત નેકીથી મૂંઘા મોઢે સેવા કરતા એ નિર્ધનતાની ભઠ્ઠીમાં ખાનદાન છુપાયેલા જોયા છે. ના મંદિરમાં ના મસ્જિદમાં. કેવા ઠેકાણે જોયા છે સારા માણસોને? ગંદી સડતી ગલીઓમાં ઇન્સાન છુપાયેલા જોયા છે.
ના મંદિરમાં ના મસ્જિદમાં. હું કોઈ ધર્મસ્થળમાં આવા માણસોને જોયા નથી. એનાથી વિશેષ આવા માણસોને આવી ગલીઓમાં જોયા છે કે જ્યાં માનવતા મહેકતી હોય. તો આ ભિખારીનું દ્રષ્ટાંત ઉમદા દ્રષ્ટાંત રહેલું છે. અને પ્રવીણ દેસાઈ જે રીતે કહે છે તે રીતે અંધારે માર્ગે દીવો જડે તને હાલે તું હળરાટ, આદડો કોઈ આખરે એનો જાલે નહીં તું હાથ, ભલે મોટી દોટ તું મૂકે કોઈ દી વાટ ના ખૂટે, ભલે મોટી દોટ તું મૂકે કોઈ દી વાટ ના ખૂટે. પીડા માણસ જ સમજી શકે છે, કોઈ નહીં પણ. અને માણસમાં જ એ યોગ્યતા રહેલી છે કે બીજાની પીડા એ હરી શકે. સરસ મજાની વાત કરે છે તુલસીદાસ. તુલસીદાસ કહે છે પરહિત બસે જિનકે મન માહી, પરહિત બસે જિનકે મન માહી, તિન કહે જગ દુર્લભ કછુ નાહી, તિન કહે જગ દુર્લભ કછુ નાહી. ગોસ્વામી તુલસીદાસજીની ચોપાઈની આ એક લાઈન રહેલી છે. એમાં કહે છે પરહિત બસે જિનકે મન માહી, જેના મનમાં એક જ ધૂન જાગેલી છે, જેને એક જ ધૂન લાગેલી છે. કઈ ધૂન લાગેલી છે? પરહિત. પરહિત મારાથી જેટલા થાય તેટલા પરહિતના કામ કરવા. પરહિતના એટલે સમજો ને, હિત એટલે કલ્યાણ, હિત એટલે ભલું, હિત એટલે સારું. કોનું? આપણે આપણું તો સારું ઈચ્છીએ છીએ કે મારું સારું થાય, મારું સારું થાય, મારું સારું થાય. પણ આપણે ખરા માણસ તો કહેવાઈએ કે બીજાના હિતની પણ આપણે ફિકર કરીએ કે મારાથી કાંઈક બીજાનું ભલું થાય તો સારું, સારું થાય તો સારું. તે જ કવિ કહે છે પેંડજી કથા સોણાયણી ઈત નપટ શેલ, પેંડજી કથા સોણાયણી ઈત નપટ શેલ. આપણે આપણી રામાયણ ચાલુ કરીએ ને એ તો સહેલી છે કે મુકે ઈ હતો ને મુજે ઘર મેં ઈ આય ને મુકે ઈ પીડાય ને ઈ દોખાય ને. ખુદની કથા સંભળાવી બહુ સહેલી છે. પંડજી કથા સુણાયની ઈત નપટ શેલ, પણ પરજી પીડા સમજણી, પણ પરજી પીડા સમજણી એ વડી મુશ્કેલ, પણ પરજી પીડા સમજણી એ વડી મુશ્કેલ. તે જ કવિ કહે છે કે સારાનું જ હિત કરવાનું, સારા માણસોનું જ સારું કરવાનું. ઘણી વખત આપણા મનમાં એમ થાય કે હિત ખરાબ માળું હોય એમ કે કોઈ કેણું હોય, તો ખરાબ માણસને મદદ કરવી કે નહીં? સારો માળું નહીં કે મદદ કેણી કરે? બહેનો કરાય કે ના કરાય મદદ? બદમાશ માણસ છે, નકામો માણસ છે, સંજોગ પૂરો એ તો બરાબર છે, પણ આમ જનરલી એને મદદ થાય કે ના થાય? ન થાય ને. તો હું એનો જવાબ તે જ કવિની જે દુઓ છે, રચના છે એનાથી આપું. ભલાઈતા ભલા તું બોછેજીએ કરે, ભલાઈ તું ભલાઈતા ભલા તું બોછેજીએ કર, બોછેજી કરે ગણ હેત કયો કેનું કેજો કદરત કરે નથી. હેતે કયો કેનું 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 એટલે કેનું એટલે ખરાબ, કેનું કેજો કદરત કરે નથી. ભલાઈ તો તું ભૂસડાની કર, ભૂસડા એટલે ખરાબ માણસથી પણ કર. કારણ કે આપણે જે કરીશું ને સારું, આપણે સારા ઈરાદાથી કરીએ છીએ ને, આપણો ઈરાદો ખરાબ નથી, સારો જ ઈરાદો છે. અને સારા ઈરાદાથી આપણે કરતા હોઈએ તો કરેલી સારી પ્રવૃત્તિ એ ક્યારે પણ ખરાબ ન થાય, સારું મળે આપણને. ફળની જો કે આમ જોવા જઈએ તો ફળની આશા જ રાખવા જેવી નથી. તમે શું માનો છો?